વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 15 સુદેવને પુત્ર પ્રાપ્તિ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 15 સુદેવની પુત્ર પ્રાપ્તિ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. સુદેવે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. મારો સંસાર નિરસ થઈ ગયો છે, તેને નવ પલ્લવિત કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું નથી. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. ભગવાનના આવા વચનો સાંભળીને બ્રાહ્મણને ઘણો જ આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો. પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની બની. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગે છે. તેણે તો પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું, વિધિના લેખ મિથ્યા હોતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી. માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ શાંતિથી સાંભળી રહ્યા હતા, પણ ગરુડજી શાંત રહી શક્યા નહીં. પોતાના સ્વામીની શક્તિની અવગણનાના આવા શબ્દોથી તે તો સમસમી ગયા અને ક્રોધિત બન્યા. તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરી અને કહ્યું કે આપે આ બ્રાહ્મણને વરદાન માગવા કહ્યું હતું. તે જ્યારે વરદાન માંગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી. બ્રાહ્મણ અને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો. આપ તો દયાળુ છો, દીનબંધુ છો, દયા સિંધુ છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી, તો આજે આપ શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મેણું રહી જશે. ત્યારબાદ આપની ઉપાસના કોણ કરશે? આપને કોઈ પૂજા નહીં કરે. માટે હે પ્રભુ, આ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો. ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, જો તારી આવી ઈચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઈચ્છા પૂર્ણ કર. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે. તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહી ગરુડ તો ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડીને વૈકુંઠ ધામ લઈ ગયો. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું સુદેવને પુત્ર પ્રાપ્તિ નામનું 15મો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.